બંને હાથની મુઠ્ઠી બંધ કરો, બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભગવાન બિરસા મુંડા જી કી જય, ભગવાન બિરસા મુંડા જી કી જય, રાણી કાજલ માતા જી કી જય, બાબા હિંદ જી કી જય, બાબા પીઠોરાની જી કી જય, જય આદિવાસી। આપણી સામે બેઠેલા વિવિધ સંપ્રદાયના સંતોષરીઓ અને જેમનો તમે ભવ્ય રીતે આવતાની સાથે પણ સ્વાગત કર્યું છે ને હજુ પણ કેટલાક લોકો કરવાના છે એવા બંને ખાસ કરીને વર્ષો સુધી સરકારમાં પણ કામ કર્યું છે। વિશ્વની સૌથી મોટી પાર્ટી અને એમાં પ્રદેશની ટીમમાં જેમને ઉપાધ્યક્ષ તરીકે પસંદગી થાય અને એ પણ એક આ છોટા ઉદેપુરની દીકરી અને બેન એવા ગીતાબેન રાઠવાજી, આ ગર્વ લેવું પડે ભાઈ। અમારા જિલ્લા અધ્યક્ષ ભાઈ શ્રી ઉમેશભાઈ, અમારા આ જિલ્લાના પ્રભારી ભાઈ શ્રી રમેશભાઈ ઉકાણી, લોકપ્રિય સંસદ વડીલો, ભાઈઓ બહેનો, યુવાન મિત્રો, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, પત્રકાર મિત્રો, મને એવું થયું કે રાઠવામાં મને કઈ કેમ છો એવું બોલવું હોય તો શું બોલવાનું એવું મેં પૂછતો હતો ઉમેશભાઈ, તો કહેલું હોય વાર લાગે બધા આવું છે ને। ભાઈઓ બહેનો, આજે વક્તા આવ્યો છું કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ સાથે હર હંમેશ લોકોને વચ્ચે રહી છે। એટલા માટે મને નવાઈ લાગી કે કેટલાક આદિવાસી સમાજના મસીહાઓ થઈને અહીંયા આવે છે, ત્યારે મને નવાઈ લાગે છે કે વર્ષો સુધી ગણપતભાઈએ કામ કર્યું છે સરકારમાં પણ, આજે હું પણ કેબિનેટ મંત્રી તરીકે કામ કરું છું। અહીંયા નારાયણભાઈ રાઠવા, જસુભાઈ રાઠવા, ગીતાબેન રાઠવા, અભિષેકભાઈ, જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રભાઈ રાઠવા, અમે કોઈ મસીહા નથી। અમને મસીહાઓનું વિરુદ્ધ જોઈતું પણ નથી। અમે એક સામાન્ય કાર્યકર્તા તરીકે લોકોના વચ્ચે રહેવાનું અમે પસંદ કરીએ છીએ। કે ખાલી સીઝન આવે અને લોકો વચ્ચે જવું એ અમારો સ્વભાવ નથી, સમજી ગયા ને? સીઝન આવે અને લોકોને વચ્ચે જવું અને પછી ખોવાઈ જવું એ અમારો સ્વભાવ નથી। મેં સુરતની અંદર ગણપતભાઈ વસાવાજીના વિસ્તારમાં એમ કહ્યું, મીડિયાના મિત્રો ખાસ નામ લેજો, જેમની દુકાન નથી તે ઉધાર આપવાની કહ્યા છે। એમાંથી સમજી જાઓ ને। અને ગણપતભાઈ દિલ્હીને યાદ કરાવ્યું એટલે મેં બોલી જાઉં, ત્યાં દુકાનો બંધ થઈ ગઈ છે। અહીંયા બહેનોને ખાસ કહું છું કે દુકાન જ નથી અને કોઈ એવા બધા વચનો આપશે અને જેવો સમય પૂરો થશે ને તે દુકાનનો એડ્રેસ બી નહીં આવે। પણ અહીંયા તો આ મંચ ઉપર સંગઠન પણ બેઠું છે અને સરકાર પણ તમારી વચ્ચે છે, અને જે બોલીશું તે તમારી વચ્ચે બોલીશું અને બોલેલું અમે પાડવાનું પણ તમારી વચ્ચે ખાતરી પર આપીએ છીએ। ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર 30 વર્ષથી શાસન કરે છે। આ બધા વક્તાઓ બોલતા હતા ને, સાયન્સ સ્કૂલ આવી, માધ્યમિક શાળાઓ આવી, કોલેજો આવી, GLRS આવી, EMRS આવી, એકલવ્ય આવી, મેડિકલ કોલેજ આવી,
એન્જિનિયરિંગ કોલેજ આવી એ રાતોરાત નથી આવી. નરેન્દ્રભાઈ મોદી સાહેબની 30 વર્ષની તપસ્યા ત્યારે એ ગામડા સુધી આવી છે. ભાઈઓ બહેનો, આ રાતોરાત નથી થતું. અને કેટલાક નેતાઓ હજુ તો માંડ તમને તક મળી છે ને અમારા આદિવાસી સમાજને ગુમરાહ કરવાની કોશિશ કરો છો. ક્યાં સુધી તમે ગેરમાર્ગે દો છો? ભાઈઓ બહેનો, કુવામાં એ તો અવાડામાં આવે. નહીં યાર, તમને પણ બધા લોકોને કહેવા આવ્યો છું, પવન જોઈને હુકડું મૂકજો. ને તો છોટાઉદેપુરનો વિકાસ જે રીતે લોકના વિસ્તારમાં જજો, હું આજેની ખાતરી મનપતથી આપું છું. એમના પહેલા પણ કેટલાક નેતાઓ બનવા નીકળેલા, આજે ત્યાં મારે આદિવાસી સમાજ ઉપર મને દયા આવે છે. એનું ઘર બદલાયું નથી, એના ઘરમાં કોઈ શૌચાલય નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી, ફળિયામાં જવું હોય તો સારો રસ્તો નથી, અને તે આજે છોટાઉદેપુરમાં આવીને વચન આપે જેમનાથી એમના વિસ્તારમાં હજુ પણ ગામડા છૂટા પાડવાની જરૂર છે. કેટલીક ગ્રુપ ગ્રામ પંચાયતો ચાલે છે, એને અલગ ગામ પાડી આપો, ત્યારે તમને હું નેતા માનીશ. તમે શેની એક રાજ્ય વિલિસ્તાની માંગણી કરો છો? જેનાથી ગામ છૂટું નહીં પાડી શકાય, તે રાજ્ય છૂટું પાડવાની વાત કરે. એક ગામ છૂટું પાડવું હોય ને તો એ તમારા પગના તળિયા દહાઈ જાય. ભાઈ, એમને એમ છૂટું નથી પડતું. અને રેવન્યુ રીતે જ્યારે ગામને છૂટું પાડવાનું હોય ને, તો કદાચ છોટાઉદેપુરમાં પણ જોવાનું મળતું હશે કે કેટલાક ગામ છૂટા પડી ગયા, પણ હજુ રેવન્યુનું છૂટું પાડી શક્યા નથી. એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ત્યારે શું તમે માની જવાના છો કે કોઈ ભિલિસ્તાન રાજ્ય આપશે? માની જવાના છો? આ તો આદિવાસીઓના ભાગલા પાડવાની નીતિ છે. શેના માટે અમારા આદિવાસીઓને છૂટા પાડવાની વાત કરો છો? માન અમે અત્યારે ઠેકાણે પડી રહ્યા છે. જય આદિવાસીના નારા સાથે અમે ગુજરાતના આદિવાસી પટ્ટાનો વિકાસ કરવા જઈ રહ્યા છે. ખાલી જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી વ્યથા ખાલી રહીને કોઈની પરિસ્થિતિમાં સુધાર નથી આવતો. આ તો વ્યથા પણ છે અને વ્યવસ્થા પણ છે. એ હું છોટાઉદેપુરના લોકોને ખાતરી આપું છું. એ ખાલી વ્યથા નહીં ચાલે ભાઈ, વ્યવસ્થા કરવી પડે. મારી બહેનો અહીંયા બેઠી છે. આજથી 30 વર્ષ પહેલા આ છોટાઉદેપુરની માં દીકરીની કોઈ ડિલિવરી થવાની હોય ને, ક્યાં થતી હતી ખાલી યાદ કરજો. અને આજે ગર્વ સાથે કહી શકું છું કે આવાસમાં રહેતી દીકરીને પણ 30 લાખની ઘરે ગાડી લેવા આવે છે, હોસ્પિટલમાં ડિલિવરી કરાવીએ છીએ અને ઘર સુધી મૂકવા આવીએ છીએ. એ અમારી વ્યવસ્થા છે. છોટાઉદેપુરનો અંત્યોદય ભૂખે નહીં મરે એની ચિંતા કરી છે. એની આટાડીને ઠારવાનું કામ કર્યું છે. એને મફત અનાજ કેમ મળે એની ચિંતા કરી છે. ગરીબ આવાસમાં ચૂલો મળે, બાટલો મળે એની ચિંતા કરી છે. ગરીબ ઘરને એક આવાસ મળે, શૌચાલય મળે. આ કોઈ મોટી મોટી મારે વાત નથી કરવી, મારે કોઈ હાઈવેની વાત નથી કરવી, પણ મૂળભૂત જે અમારા આદિવાસીઓની જરૂરિયાત છે, એને શિક્ષણ જોઈએ, એને આરોગ્ય જોઈએ. ભાઈઓ બહેનો, આયુષ્માન કાર્ડ એમને એમ નથી આવ્યો. આજે હજારો લોકોના કોઈના જીવ બચતા હોય ને, તો આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની દુનિયાની સૌથી મોટી યોજના આયુષ્માન કાર્ડ. એટલે અમે ગર્વ સાથે કહી શકીએ છીએ અમે કંઈ કહ્યું છે, અમે બોલ્યા એક પાડ્યું છે. અમે એમને એમ વાત નથી કરતા. હું આજે છોટાઉદેપુરના લોકોને કહેવા આવ્યો છું. મેં આજથી 2 દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રીને મળ્યો.
સાહેબ મારે છોટાઉદેપુર જવું છે ગણપતભાઈ સાહેબ સાથે. ત્યાં કેટલાક સમયથી બે પ્રકારની વાતો કરીને લોકોને ગુમરાહ કરવાનો ખૂબ પ્રયત્ન કરે છે. એક હાઇડ્રો પાવર આવવાનો છે. હાઇડ્રો પાવરનું કોઈ પણ સ્ટેશન બને એટલે અનેક લોકો વિસ્થાપિત થવાના છે. જીએમડીસી ની અંદર પણ અનેક લોકો વિસ્થાપિત થવાના છે. અરે ભાઈઓ બહેનો, આ ગણપતભાઈ સાહેબ ને મને બરાબર એ લોકોને અમે ઓળખીએ છીએ. આજથી થોડા વર્ષ પહેલા અમારા દક્ષિણ ગુજરાતના લોકોને એવું કહેતા હતા કે આ નરેન્દ્ર મોદી એટલી મોટી નહેર બનાવવાના છે કે તમારા કેટલા બધા ગામડાઓ કચ્છ અને સૌરાષ્ટ્રમાં બધા લોકોને મોકલી આપવાના છે. એટલા મોટા હાઈવે જવાના છે કે તમારે બધા લોકોએ વિસ્થાપિત થવું પડશે. ભાઈઓ બહેનો, હું નવસારી જિલ્લામાંથી આવું છું. મારે ત્યાંથી 2 એક્સપ્રેસવે પસાર થાય છે. મારે ત્યાંથી બુલેટ ટ્રેન પણ પસાર થાય છે મારી જ વિધાનસભામાંથી. એક ગામડું નહીં પણ એક ફળિયું વિસ્થાપિત નથી થયું. હું આજે અહીંયા ખાતરી આપું છું કે તમારો એક મહલ્લો પણ વિસ્થાપિત થવાનો નથી ને અમે આ યોજના બનાવવાના પણ નથી. શેના માટે ગુમરાહ કરો છો? સીઝન આવે એટલે આદિવાસીઓને કોઈ પણ રીતે ગેરમાર્ગે દોરવા? ભાઈઓ બહેનો, વર્ષો પછી કોઈ સારું શિક્ષણ આપવાનું કોઈ વિચાર્યું હોય ને તો નરેન્દ્ર મોદી. વર્ષો પછી આદિવાસી સમાજની કાયાપલટ કરીને મુખ્ય ધારામાં લઈ જવાનું કોઈ કામ કર્યું હોય તો નરેન્દ્ર મોદી. એટલા માટે મેં પહેલા જ કહ્યું છે કે આજે અમારા ધારાસભ્યો એક એક રસ્તાને યાદ કરતા હતા, એક એક વિકાસને યાદ કરતા હતા. ત્યારે હવે તમને હું પૂછું છું કે આદિવાસી સમાજના મસીહા કોણ? બોલો કોણ? કોણ? ગુજરાતી બોલો. આદિવાસી સમાજનો જો સર્વાંગી વિકાસ કરવાનો જો કોઈ વિચાર કર્યો હોય ને તો એક આદિવાસી સમાજના મસીહા તરીકે આદિવાસી વચ્ચે જે વ્યક્તિ આવ્યા છે એવા નરેન્દ્ર મોદીને મસીહા ગણા. ના ભૂતો ના ભવિષ્ય. આવું વ્યક્તિત્વ મળશે કે કેમ એ પ્રશ્નાર્થ છે. ભાઈઓ બહેનો, આવા વ્યક્તિત્વ, આવું વ્યક્તિ એ વર્ષો પછી પૃથ્વી ઉપર જન્મ લેતું હોય છે અને માંડ આપણને મળ્યો હોય ત્યારે મહેરબાની કરીને કોઈની વાતમાં આવતા નહીં. એ વાત કરવા હું તમને આવ્યો છું. ભાઈઓ બહેનો, આ રાતોરાત આ રાજ્યનો કે આ દેશનો વિકાસ નથી થયો. આ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની ટીમની ખૂબ મહેનત છે, ખૂબ મહેનત છે. અમારો એક બૂથ ઉપરનો કાર્યકર્તા ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય આદિવાસી, જય જવાન. આ વાત કરતા કરતા આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી. ત્યારે તમે આજે આખા દેશની જનતા 140 કરોડ જનતા એ નરેન્દ્ર મોદી સાહેબ ઉપર ભરોસો મૂકે છે. ગુજરાતની 6.5 કરોડ જનતા ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ભરોસો મૂકતી હતી અને જ્યારે ભરોસો મૂકે ને ત્યારે જ આ દેશનો વિકાસ થઈ શકે. એમને વિકાસ નથી થતો. ભાઈઓ બહેનો, 500 વર્ષ કરતા વધારે જૂનો પ્રશ્ન અયોધ્યાનો. આ કમનસીબી તો જુઓ કે જે દેશની અંદર જે અયોધ્યા જેવી પવિત્ર ધરતી ઉપર ભગવાન શ્રી રામચંદ્રજીનો જ્યાં જન્મ થાય ત્યાં રામ મંદિર નહીં બને. આ કેવી ઘટના હતી? આજે મારી સામે સંતોષરીઓ બેઠા છે. આપણને ગર્વ થાય કે પુનઃ ભગવાન રામચંદ્રજી અયોધ્યાની નગરીમાં એક ભવ્ય મંદિરની અંદર પુનઃ એ બિરાજમાન થયા. આ કોઈ નાની સુની વાત નથી.
ભાઈઓ બહેનો, મને કેવું આવે, કોઈ નરેન્દ્ર મોદીને આંચ આવે આવે તો પછી તમે શેની ચિંતા કરો છો? ખાલી હું એટલું જ કહેવામાં આવ્યો છું કે ગણપતભાઈએ જે કહ્યું છે આ બધા લોકોને કહું છું કે કુવામાં હોય તો અવાડામાં આવે ને, કુવામાં હોય તો અવાડામાં આવે ને, તો તાલુકા જિલ્લા પંચાયત જીતવી પડે કે નહીં જીતવી પડે? કુવો ભાજપ પાસે છે, કુવો ભાજપ પાસે છે, અને અહીંયા છોટા ઉદયપુરના અવાડા તૈયાર કરો. સીધું પાઇપલાઇન થી છોટા ઉદયપુર સુધી ગાંધીનગર થી અહીંયા સુધી આવી જવાનું છે. કોઈ વચોટિયા નહીં, સીધું છોટા ઉદયપુરમાં. કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વ્યવસ્થા જ એવી કરી દીધી, ડાયરેક્ટ ટ્રાન્ઝેક્શન, કોઈ વચમાં નહીં. શૌચાલય આપવું તો એ ખાતામાં, ખેડૂતને રૂપિયા આપવા તો એ ખાતામાં, આવાસ આપવું તો એ ખાતામાં, બધું જ ડીબીટી થી તમારા ખાતામાં, કોઈ બધું ત્યાં નહીં. પછી શેની ચિંતા કરો છો? એટલે પેલા કોઈ આવીને સીઝને આવીને કોઈ બોલી જાય એટલે આપણે માની જવું છે? હવે મને વિશ્વાસ આપો, તમે માનવાના છો? શું એ આદિવાસી આગેવાન તમે કોણ? શું અમે ઉપરથી આવેલા છે? અમે 100% સોનું છે, પ્યોર આદિવાસી લોકો છે, જરા પણ ભેળસેળ નથી, જરા પણ ભેળસેળ નથી. ને ભાઈઓ બહેનો, આજે તો નેતા તરીકે તમને દેખાવ છું, પણ મેં લોકો ત્યાં મજૂરી કરી છે, એટલા ભઠ્ઠામાં પણ કામ કર્યું છે. એવી પરિસ્થિતિમાંથી હું આવેલો છું. મેં મારા ભૂતકાળને ભૂલ્યો નથી. એટલા માટે એક આદિજાતિ વિભાગ મારી પાસે છે. એક મારા જેવા સામાન્ય માણસને ભારતીય જનતા પાર્ટીએ કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા છે. ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટાના 107 કરોડ, આ 101 કરોડ ને 7 લાખ લોકોની ચિંતા કરવા માટે મને જવાબદારી આપી છે. આજે આપણી વસ્તી 1 કરોડ ને 7 લાખ થવા જાય છે. આ બધા લોકોને હું ખાતરી આપું છું કે અત્યારે ગણપતભાઈ સાહેબે કહ્યું ને કે અત્યાર સુધીમાં વનબંધુ પેકેજની અંદર 2 લાખ કરોડ રૂપિયા વપરાયા છે. પણ તમે બધા લોકોએ સાંભળ્યું હશે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી અને એની સાથે સાથે પૂરા રાષ્ટ્રમાં રહેતા આદિવાસી સમાજનો ગૌરવ દિવસ એટલે 15 નવેમ્બર આ બંનેની ઉજવણી ડેડિયાપાડા ખાતે થઈ. અને એ દિવસે એમણે ડેડિયાપાડાની ધરતી ઉપરથી ઘોષણા કરી કે ગુજરાત સરકાર આવનારા 5 વર્ષમાં 2 લાખ કરોડ આદિવાસી પટ્ટાની અંદર રૂપિયા વાપરશે. આ વર્ષે આપણું બજેટ 40,000 કરોડ રૂપિયા છે એક વર્ષનું. આવનારા દિવસોમાં અનેક વિવિધ યોજનાઓ સાથે આવવાના છીએ. અહીંયા જંગલની જમીનની પણ વાત થઈ. હું થોડા દિવસમાં ફરીવાર જે આપણા પ્રાયોજના વહીવટદારની જે કચેરી છે એનું ભૂમિપૂજન કરવા આવવાનો છું. અને તે દિવસે જે સાચા છે, જેનો નિકાલ આવી ગયો છે, એવા લોકોને પણ જંગલની જમીનના સરહદો આપવા માટે મેં નિર્ણય લઈ રહ્યો છું. એટલે ભાઈઓ બહેનો, જે કે આપીશું તે અમે આપીશું. હવે ભરોસો રાખજો. અને કોઈ આદિવાસીને કોઈ પણ પ્રકારની નાની સખી પણ ઠેસ નહીં પહોંચે એ પ્રકારની અમે ગરીબમાં પૂર્ણ રીતે સરકાર ચલાવીએ છીએ. કારણ કે અમારો આદિવાસી ભાઈ એ અમારો ભાઈ છે. તમે તો